હવે અમે બધાએ નાઈ ધોઈ લીધું છે અને બધાએ નાસ્તો વાસ્તો અને એવું બધું કરી લીધું ને હવે પાછું બહાર જવાનું છે તો બધા અહીંયા રેડી થઈ ગયા છે બધા ઊભા છે આ મંત્ર કો લેના પડેગા तो हर लोग में आता हूँ मेरे को लगते हो आप हेलो हाँ जानते हैं तेरे को सब અને હવે બધા અત્યારે ઊભા છે અમે બહાર ગયા ને પાણી ભરવા ત્યારે ઓલા કાકા ખીચાતા હતા હું ગઈ રાત કપ સ્વામીને કમ્પ્લેન કર્યું ચપ્પલ પહેરીને આવ્યા છે ને તો કરે જ ને તો ચપ્પલ પહેરીને ન જવાય ને અને આ ઋતુનો લુક જો ઋતુનો ગાઈસ જો 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 આજે તો ઠીક લુક છે એવું છે કેમ કે આજે અહીંયા મંદિરમાં ફરવાનું હા પછી આમ ઓરિજિનલ ટ્રીપ અમારી કાલથી સ્ટાર્ટ થશે મજૂરી નૈનીતાલ કાસોલ શિમલા અત્યારે જો હવે રિક્ષો કરે છે ને બધા હવે હમણાં બધા ભરાઈ જાય કેવું છે ખબર છે અમારે જવાનું છે મનસા દેવી મંદિર ત્યાં છે ને આપણે પેલા ગંડોલામાં હા પહલગામ કેવી રીતે યા, આપણે યા, યા. ગંડોલામાં ગયા હતા બસ એવું છે પણ આ ભાઈ એવું રિક્ષાવાળા ભાઈ એવું કહે છે કે 2 કલાકનું વેઇટિંગ છે નોર્મલ પ્રાઇવેટ ટિકિટ લ્યો તમે વીઆઈપી ટિકિટ તો 650 અને ઈ તરત જ આવી જાય આપણે તો એન્જોય જ કરવાની છે ને તો હું કામ વીઆઈપી ટિકિટ ના ના પૈસા બચાવો पैसा बचाओ अभियान चालू है भाई अभी 15 दिन से बहुत पैसा खर्च होगा बचाओ बचाओ ભૈયા પૈસા वैसे तो अपने पास જો હવે રિક્ષામાં બેસી ગયા જોઈ અને ક્યાં જવાનું છે એ અમને નથી ખબર આ રિક્ષાવાળા ભાઈને ખબર છે અને હવે જ્યાં શંકર ભગવાનના મેરેજ થયા હતા ને ત્યાં પંથલ ત્યાં જવાનું છે એવું છે અહીંયા જો અમે અમારી ગાડીમાં બધા જ છોકરાઓ છીએ કૃષ્ણ યશવી ને અમે બધા અને બાકીની બે રિક્ષા પાછળ આવે છે ને અમારી છોકરાઓની રિક્ષા આગળ અમે કીધું જાઓ ભગાવો અમે ત્યાં પહોંચી જાવ પછી ત્યાં હું નહીં બધી હિસ્ટ્રી કેવું आने और महादेव जी का शास्त्र है इसलिए किसी मंदिर में जाएं तो कमसल की मान्यता है पहले महादेव जी ना दर्शन करें क्योंकि हर मंदिर में महादेव जी का नाम जुड़ा हुआ है और आप लोग ऐसा नहीं करते तो उसी मंदिर के साथ आप कितने અહીંયા આવી ગયા છીએ અને મંદિરે અને અહીંયા ઓલા ગાઈડ ભાઈ આ બધું કહે છે કે આ જે જગ્યા છે એનો હિસ્ટ્રી કહી છે અને અહીંયા જુઓ ને તો આવડું આ મંદિર છે અને અહીંયા બધા સાંભળી રહ્યા છે અમને અને પેલા ભાઈ કહી રહ્યા છે दर्शन करके बाहर आएंगे शनिदेव है शनिशिला के रूप में शनिदेव का दर्शन करके इधर आएंगे मेन मंदिर है नवग्रह शांति श्री આ પહેલા મંદિરે અમે આવ્યા છીએ અને અહીંયા બધા દર્શન કરે છે અને તમે પણ કરી લો સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન બધા લોકો અહીંયા દર્શન કરે અને અહીંયા ઘણા બધા 2-3 મંદિર છે એટલે જો અલર જો બહુ બધું માંગે છે જો અહીંયા અલગ અલગ બધા જ ભગવાન છે જો અહીંયા બધા અલગ અલગ ભગવાન છે અને દર્શન કરે હા, જો બધાએ ચાંદલો કર્યો હા આપણે બધાએ ચાંદલો કર્યો અહીંયા જોતું બધા મહારાજના દર્શન કરી લેજે જો આ બૃહસ્પતિજી છે જેમણે આ દુનિયા બનાવી હોય શનિ ભગવાનને હરખાડી ચૌજે શનિ ભગવાનને હા અને સૂર્યનારાયણ દેવને પણ ઠીક મારે ઓલું છે એટલે પછી આ બુદ્ધ દેવ અમારે બૃહસ્પતિને પછી અહીંયા શુક્રદેવ છે બધા અલગ અલગ છે માતાજી એક બાજુ લઈ જાય એટલે વાહે લાયન છે આ શું કરે માફઈ સિક્કાની ગોઠવણ પાછા હવે શિવલિંગનો અભિષેક એવું બધું કરે છે અમારો ફ્રૂટનો પ્રસાદ ક્યાં છે ફ્રૂટનો પ્રસાદ આ પ્રસાદ જો બહુ જ મસ્ત બધું અલગ અલગ મંદિર અને એમાં ડેકોરેશન ને એવું બધું જ કર્યું છે આ કોનું મંદિર છે સૃષ્ટિ ગુરુદેવ દત્તાત્રેય મહામંદિર પછી અહીંયા પાછું અર્ધનારીશ્વર અને અહીંયા ઓ હર હર મહાદેવ હર હર મહાદેવ ભારત માતા સિંહોનો રથ લઈને જઈ રહ્યા છે ભારત હા એસા બધું અલગ અલગ ઓલું બધું ગોઠવું છે પ્રદર્શન આ ઓલું કુંભ સ્નાન કરાવેલું છે કુંભ
અમૃતનું નહીં, આપણે આ ઓલું છે. અમૃત અમૃત દાનાઓ અને સમુદ્ર મંથન છે આ મંત્ર ખેંચે ખેંચે એ તારી હવે આમ જવાનું છે જો મારો લેને હવે લઈ લે થોડા તારો લે તો તું આવે જ છે આમાં જો गाइस हम ना दूसरा सिलेक्शन देखने जा रहे हैं આ જો આ બીજા મંદિરે જવાનું છે આપણે હવે જો અહીંયા બધું અલગ 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 છે ને એટલે देखो गाइस इधर અહીંયા શું છે આ બધું જો કેવું પ્રદર્શન ગોઠવું છે ને चलो सामने આપણા લોકો જો આમ હા જો અહીંયા છે હજી આગળ રીતે છે એ સોક્સ પલળી જવાના મમ્મી સોક્સ પલળી ગયા એ સિયારામ આવ્યા સિયારામ આવ્યા જય સિયારામ હા પાડ ફોટા પાડવા વાળા જ તે શું કહેવા માંગો જીગા અંકલ તમે આ બધું જોઈને પછી કઈક બે શબ્દો તમે તમારી વાણીમાં જય શ્રી રામ प्रसाद ले लो. और कुछ नहीं बोलना चाहेंगे आप बाबा जी प्रसाद दे रहे देखो. जी श्री राम का दर्शन कराओ सबको. जय श्री राम टीका लगा दो. लगा दीजिए लाल टीका. कोई भी लगा दीजिए ना दोनों लगा दीजिए जय श्री राम જો અહીંયા બધા જ તે ગંગાજીએ ઘાટે પગ હાથ પગ મોઢું ધોવા માંડ્યા છે પગ જ બધા પગ ઉલાળે બધા પગ ધોવે છે ઉલા નાખ એ બસ બસ બહુ બધી ના હોય જો આ ઋતુ આ બસ સોનલબેન પલા અલા પણ હું પવિત્ર જ થઈ ગઈ બધા શ્રદ્ધાનો વિષય છે गंदगी ना नहीं श्रद्धा. गंगा मैया में गाँव में कोई मोल न हो पूजा करें आ जाओ पूजा करें. હવે અહીંયા પાછું એક ભારત માતાનું નાના ગંગાજીનું મંદિર છે અહીં રહ્યું આ જો ગંગાજીનું મંદિર છે અહીંયા મહાદેવજીનું પછી અહીંયા દક્ષ યજ્ઞકુંડ બધું જ છે અહીંયા અને બધા આવી ગયા અંદર મંદિરે દર્શન કરીને અત્યારે ટેમ્પો ટ્રાવેલર રિક્ષા ઉતરાવણ બાંધી છે એમાં બધા અલગ 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 ટ્રાવેલિંગ કરવી છે અલગ 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 હરિદ્વારમાં મંદિર ઉપર ગંગાજી આટલી ગરમી છે ને તોય ગંગાજીના પાણીમાં આપણે એમ કેમ બરફ જમાવીને પાણી ભેગું કર્યું હોય એટલું ઠંડુ પાણી છે હા મંત્ર તું એ ઓલું ગંગાજીનું પાણી માથે ચડાવ્યું કે નહીં हाँ क्यों उड़ाया ઉડાડ્યું ને રસાભાઈને ફેમસ કરો रसाभाई आपको फेमस होना है यहाँ पे आज શું છે અહીંયા હવન કુંડ છે हम तो दूसरी बार आ गए જો અહીંયા કુંડ છે नहीं नहीं इधर सिक्का डाल જો અહીંયા બહાર આ લોકો આ લઈને આવ્યા છે તો અહીંયા બહાર ડીજે વાગે છે ગુજરાતી જ લાગે છે આપણા શું કેવું हाँ गुजराती गुजराती ગુજરાતી એટલે આ આપણા વાળા હા અને આ બધા ડાન્સ કરો मोती यात्रा काटे थे. આ પોતી યાત્રા છે જો આ બેન